માર્કેટમાં મળતા તૈયાર અથાણા મસાલા જોડે આજે બનાવીશું કેરીનું ખાટું અથાણું. એકદમ સહેલી રીતે આપની ઇઝી એન્ડ ક્વિક રેસીપી છે. તો રેસીપીને આખું પૂરું જો. અને આપણે લેવાના છે ખાટું કેરી માર્કેટમાંથી એકદમ ફ્રેશ. અત્યારે કેરીના સિઝન છે એટલી કાચી કેરી આપણે લેવાના છે. અહીંયા 2 કિલો કેરી છે અને થોડાક કેરી અહીંયા મમ્મીએ સમારી નાખ્યું છે અને થોડાક કેરી આપણે અત્યારે સમારીશું વિડીયોમાં તમને બતાવવા માટે. તો અહીંયા છે તોતાપુરી કેરી અને અહીં આપણે થોડું ખાટા કેરી બનાવીશું અને થોડું મીઠા. તો આપણે જો મમ્મી અત્યારે ખાટા કેરીનું રેસીપી માટે અહીંયા તૈયારી કરી રહી છે અને આપણે બિલકુલ ઇન્સ્ટન્ટ અથાણા મસાલા માર્કેટમાં મળે છે ને, એ કોઈ બી તમે જે ગમતું હોય એ લઈ આવો. તમારા આસપાસના પ્રોવિઝનલ સ્ટોરમાં મળી જશે. જો તમને ના મળે તો તમે ઓનલાઈન અથાણાના મસાલા મંગાવી શકો છો. હવે આપણે કાચી કેરી એકદમ ખાટું સરસ લેવાના છે અને એને સારી રીતે તમારે જેટલા જોઈએ નાના કે મોટા એવા પીસીસ કરી લો. આપણે અહીંયા નાના કર્યા છે, બહુ નાના નહીં, બહુ મોટા નહીં, બરાબર મીડિયમ. પછી આપણે એમાં મીઠું નાખીશું, થોડું હળદર નાખીશું અને એમાં એને સારી રીતે મિક્સ કરીશું. સારી રીતે મિક્સ કર્યા પછી એને એક કોટનના કપડા ઉપર, જો આપણે ચાદર ઉપર હોય કે દુપટ્ટા હોય કે સાડી હોય, કોઈ પણ હોય, કાપડ ચાલે પણ કોટનના હોવું જોઈએ. તપેલીમાં કેરીની જેટલી બી આપણે પીસીસ કરેલી છે એમાં મીઠું અને હળદર નાખીને સરસ રીતે એને હળાઈ લેવાનું. પછી એને ઢાંકીને 2 કલાક રહેવા દેવાનું. 2 કલાક પછી આપણે જોઈ શકીએ કે એમાં એક્સ્ટ્રા જે બી પાણી હતું એ કેરીમાંથી જુદા થઈ ગયા. આ રીતે જો તમે કેરીનું અથાણા કરશો તો તમારા અથાણા સાલ ચડશે અને ખરાબ ના થાય, કેમ કે એનામાંથી જે એક્સ્ટ્રા મોઇસ્ચર હતું મેંગોમાંથી એ નીકળી ગયું છે. હવે આપની કેરી અથાણા બનાવવા માટે બિલકુલ રેડી થઈ જશે. અહીંયા જે મેં તમને પહેલાં કીધું, કોઈ પણ કોટનના તમે કાપડ લઈ લો. અહીંયા મેં બેડશીટ લીધી છે, એમાં જે બી પીસીસ છે આપણી કેરીની એ બધી આપણે એકદમ જુદા રાખી દેવાના. તમે જોઈએ તો 1 કલાક એને તાપમાં મૂકી દો કાં તો પંખાના નીચે રાખો. અત્યારે મેં એને પંખાની નીચે રાખી છું અને 2 થી 3 કલાકથી તમે આખી રાત સુધી પંખાના નીચે આવી રીતે મૂકશો તો કેરીમાં રહેલા બધા મોઇસ્ચર સુકાઈ જશે, જેનાથી તમારા કેરીના અથાણા સાલ ખરાબ ના થાય, ફંગસ એમાં ના લાગે. તો આ ટિપ્સને જરૂરથી ફોલો કરજો, બરાબર છે. હવે આપણે આખી રાત સુધી એને રહેવા દીધું. પછી સવારે જોયા તો એમાંથી મોઇસ્ચર બિલકુલ ગાયબ થઈ ગયું હતું. મોઇસ્ચર એમાં બિલકુલ નથી. આપણે અત્યારે મેંગોની સિઝન છે, કાચી કેરી અથાણા બધાના ઘરમાં બને છે, એટલે અત્યારે બનાવવા માટે તમારે કેરીના અથાણા બનાવવા માટે સારા કેરી જોઈને લાવવાના, એમાં દાગ ના હોવી જોઈએ અને એકદમ મસ્ત કેરી લાવવાનું. એવું હોય તો તમને માર્કેટમાં એક નેપકિન ને 1 બોટલ પાણી લઈને જવાનું, ત્યાં જ કપાઈ લેવાનું. જેટલા તમારે પીસીસ જોઈએ નાના કે મોટા એવી રીતે તમે એ લોકો સમારીને આપશે અને પાણી બોટલ લઈ જવાનું, ત્યાં થોડુંક ધોઈ નાખવાનું મેંગો, પછી કાપીને અને ઘેર લાવવાનું. પછી એને હળદર નમક બધું નાખીને અને પાણી ઢાંકીને થોડીક વાર રહેવા દેવાના. પછી તાપમાં 1 કલાક કાં તો તમે આખી રાત સુધી આવી રીતે પંખાના નીચે રહેવા દો. હવે મોઇસ્ચર સુકાઈ ગયા છે કેરીના અથાણા બનવા માટે. આપના કેરીના પીસીસ બિલકુલ રેડી છે. જો આવી રીતે તમે કેરીનું અથાણા બનાવશો તો તમારા અથાણા બિલકુલ ખરાબ ના થાય. તમે ઘર બેસા કેરીનો અથાણાના બિઝનેસ પણ કરી શકો છો અને તમે ગેરંટી તમારા કસ્ટમરને આપી શકો છો કે તમારા અથાણા સાલ 5 વર્ષ સુધી ખરાબ ના થાય. એનું ટેસ્ટ એકદમ એઝ ઇટ ઇઝ રહેશે. જો અથાણા જેટલું જૂનું થાય છે એટલું સારું કહેવાય. આ અથાણાના મસાલા તૈયાર છે, જે માર્કેટમાં મળતા હોય ને એ જ મસાલા છે. અહીંયા આપણી કેરી બિલકુલ રેડી છે, અથાણાના મસાલા રેડી છે. હવે જો અહીંયા આપણે સરસિયાના તેલ નાખીશું, કેમ કે સરસિયાના તેલથી આ જે અથાણા છે એ સાલ ટકશે. જે તમને જોઈએ તે તમે સિંગનું તેલ કે જે પણ તેલ તમે ખાતા હોય એ તેલનો ઉપયોગ કરો
કંઈ વાંધો નહીં, પણ સરસિયાના તેલથી શું થાય છે, મસ્ટર્ડ ઓઇલથી કે પ્રિઝર્વેટિવનું કામ કરે છે, બિલકુલ ખરાબ ના થવા એ ખરાબ ના થાય મસ્ટર્ડ ઓઇલથી, અને એમાં ફંગસ ના લાગે, બરાબર છે. પછી એક વાતની આપણે ધ્યાન રાખીશું કે જે બી વાસણમાં આપણે અથાણા મસાલા કેરીમાં મિક્સ કરવાના છે એ આપણા વાસણ બિલકુલ સાફ હોય, એકદમ સુખાયેલી હોય સરસ રીતે, બરાબર છે. હવે અહીંયા આપણે મસ્ટર્ડ ઓઇલમાં કરીએ છીએ કેમ કે આ અથાણા આપણે બહાર કરવાના છે એટલે ખરાબ ના થાય એ વાતને આપણે ધ્યાન રાખીશું. અને જે આપણે સિંગ તેલમાં કરીશું તો વરસ પછી જો કે અથાણા ના વપરાય તો એમાં એક સ્મેલ જેવી આવી જાય છે, જે મસ્ટર્ડ ઓઇલમાં ના થાય. તમે જોઈએ તો મસ્ટર્ડ ઓઇલ કે કોઈ પણ ઓઇલને થોડું ગરમ કરીને પણ નાખી શકો છો. સારી રીતે આવી રીતે એકદમ મસ્ત અથાણાના મસાલા આપણે મિક્સ કરીશું. આ જો થોડુંક મસાલા વધારે નાખીશું, આમાં મીઠું અને હિંગ, મરચાં બધું જ હોય છે, જે તમને કોળિયા જોઈએ, સરસિયાને કે મેથીનું બધું એમાં મિક્સ જ હોય. એટલે આપણે લાવીને અથાણાના મસાલા કાચી કેરીમાં સારી રીતે મિક્સ કરવાનું. અને આ ઇન્સ્ટન્ટ અથાણા ખાવા માટે અત્યારે બિલકુલ રેડી છે. જો તમે 2 દિવસ પછી ખાવશો ને આ અથાણાને તો તમને તો મજા આવી જશે. જો તમને રેસીપી ગમ્યું હોય તો આ ઇન્સ્ટન્ટ અથાણાના રેસીપી જો ગમ્યું હોય તો એની એક લાઈક જરૂરથી કરજો. તમારા ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં એને જરૂરથી શેર કરજો અને કમેન્ટ કરીને મને બતાવજો કે આ અથાણા તમને કેવું લાગે. અને ઓઇલ અહીંયા બિલકુલ ઓપ્શનલ છે, તમે મસ્ટર્ડ ઓઇલ યુઝ નહીં કરતા હોય તો ના કરો. એ તો આપણે અથાણાને લોંગ ટાઈમ સુધી એકદમ ફ્રેશ રાખે છે, એના માટે આપણે યુઝ કર્યા. તમે જે પણ ઓઇલના યુઝ કરો છો એ વાપરો, બરાબર છે. જો લાઈક જરૂરથી કરો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. અને થોડું ગુજરાતી મારી તમને એવું લાગતું હોય કે આડું વેડું છે તો એના માટે મને માફ કરજો. ચાલો ફરીથી મળીશું નવા રેસીપી જોડે અને કાં તો કંઈ કિચનના ટિપ્સ અને નાની કોઈ બ્લોગ જોડે. તો મારા સાથે જોડાઈ રહેજો. અને આ અથાણાને હવે આપણે જારમાં ભરીશું દબાઈને. એટલા તમે ચમચીથી એકદમ દબાઈને ભરશો ને તો એમાં હવા ના જાય, અને એમાં હવા ના જાય એનાથી શું થશે કે આપણા જે અથાણા છે કેરીના એ સાલોસાલ ટકશે. સારી રીતે એમને એકદમ ભરી દેવાનું, આવી રીતે દબાવવાનું કે એમાં એક્સ્ટ્રા બિલકુલ બી એર ના રહે. આ જો એરથી શું થશે, એર ભરાશે ને તો અથાણા ખરાબ થવાની ચાન્સ હોય છે. આવી રીતે એને દબાવી દેવાની. અને જ્યારે પણ ખાવા માટે તમે અથાણાને કાઢો જારમાંથી તો તમારી ચમચી બિલકુલ સૂકી હોવી જોઈએ. ડ્રાય ચમચીથી અથાણા બહાર કાઢજો, એમાં પાણી જતું રહેશે કે તમારા ચમચી મોઇશ્ચર હશે ને તો અથાણા બગડવાની ચાન્સ રહેશે. અને તમારે ભીના હાથથી ક્યારે પણ અથાણાને અડવાનું નથી. હવે એને ઉપરથી ઓઇલ થોડું નાખીને હવે બંધ કરીને 1 કલાક માટે આપણે તાપમાં મૂકીશું. પછી આપણા અથાણા અહીંયા ખાવા માટે એકદમ રેડી છે. આવી રીતે તમે અથાણા બનાવીને અને વેચી પણ શકો છો. તો તમને આ જે પણ લેશે ને બહુ સરસ રિસ્પોન્સ આવશે, કેમ કે તમારા અથાણા બગડશે નહીં, ક્યારે બી એમાંથી સ્મેલ આવશે નહીં, અને એની જે ટેસ્ટ છે એ દુગણી થઈ જશે. તો કેવી લાગી આ બધી ટિપ્સ અને ટ્રિક્સ મને જરૂરથી બતાવજો. જો તમને ગમવી હોય આ અથાણાની રેસીપી તો લાઈક કરજો, શેર કરજો, અને તમારા પોતાની જોડે એને શેર જરૂરથી કરજો. અને ચેનલમાં ફર્સ્ટ ટાઈમ છો તો સબસ્ક્રાઈબ કરજો બેલ બટન જોડે. જય શ્રી કૃષ્ણ, બાય.